હે તમને કામ લાગે કે જાનું કરી દે? શું બચ્યું? મને લાગે કે જાનું કરી દે. બચ્યું ચાનું ભેગી હોય મજા આવે ને બચ્યું. નહીં, જાનું ભરી દે તો લાગે. ચાનું ભેળી છે એમ લાગે કે નહીં? ભાગે ભાગે. શું? તમારે જીન્સ પહેરી લે તો ભાગે તો. હા લાગે ને બચ્યું. મારી જાનું બચ્યું તું મારા ભેગી હોત ને જાનું તો આપણે એકલો ચોક 2 જણા ફરવા હોત ને. હેલો તો દિશા પાલનપુર છોડોત ને એટલે બચ્યું કોઈ જાનું કોઈ સાદા કપડામાં ન હોત બચ્યું. તો ડ્રેસ અથવા જીન્સ એવો સાદો કપડો ભેગો છે એટલે લઈ જવાનો. એના કરતા કહો કે ચાનું 2-4 ડ્રેસ લેરા અને 1-2 આપણે વેલના જીન્સ પેલા પીડ્યા થઈ લેરા. 1-2 ચડીને બીજું શોખ પૂરો કરી નાખો પાછળ. સામને ચડીને ચાનું ને ચડીને બે ઉપર માથા ઉપર ટોપી ગોળ ટોપી આવતી ગોળ. હા એ ચાનું ને ચડી ને ટી શર્ટ. સામને ચડો અને ટી શર્ટ એ બધું ગુવા હોત ને ત્યારે આ બોલ. તમારે ટોપી તો પહેરી હતી. હે બચ્યું? ટોપી તો પહેરી હતી. હા કેટલી મસ્ત લાગી હતી. છોકરા છોકરો બનાવી દીધી નહીં પાગલ? હે તારું વધુ મોઢું હોય ને તો છોકરી લાગતી ને કાંઈ છોકરો જ લાગતી પાગલ. સાચું બચ્યું. અને ત્યાં તો બચ્યું તને છોકરાની જેમ જ ફેરવો બચ્યું. તને છોકરીથી હું લાડવાય ન જોયું પાગલ. તને જોયું બધું છોકરા તેમાં બૂટ લો 3 અહીંયાથી બૂટ ને મોજે છોકરા તેમાં પહેરવાના. પછી જીન્સ મસ્ત બચ્યું પહેરાઈ ન હોય પછી ઉપર ટી શર્ટ હોત અને વાળ હોત ને એના ઉપર ટોપી હોત મોટી હેટ ટોપી આવે નહીં બચ્યું. અને નાકમાં ચૂંકો હતી કાઢીને લઈ લો પાગલ. તૈયારી રૂપે ઘરે મૂકીને દો ને. બીક લાગે છે. તમ બીક લાગે પાગલ? બીક લાગે. દુઃખ લાગે પણ બચ્ચું શું કરીએ જાનું? શું કરીએ બચ્ચું? મને બચ્ચું ખૂબ દુઃખ લાગે પણ હવે કરું શું બચ્ચું જાનું? ભૂલ મારી છે બધું. હા બચ્ચું હા ભૂલ મારે કોને કેવું કે તારી ભૂલ દે એમ પાગલ? ઈ બચ્ચું છે નો તમે એભી રહ્યો તો કાલે આપણે ભૂગર્ભમાં જમીનમાં રેલવે ચાલે ને રેલવે નો ભૂગર્ભ રેલવે કેવા ભૂગર્ભ મેટ્રો કે મેટ્રો મેટ્રો રેલવે નો હતો જમીનમાં ચાલે. મેટ્રો રેલવે એ દિલ્હીમાં એક આવેલી છે, એક મુંબઈમાં છે ને કોલકાતામાં. અમદાવાદ ગાંધીનગર વચ્ચે હવે બનવાની છે, કદી બને. હા એ મેટ્રો રેલવે હતી. મસ્ત આવે પાગલ રેલવે. અમે દિલ્હીમાં ગયા ને ત્યારે પછી ત્યાં બેઠા હતા અંદર. હા હા બચ્ચું આવે ને બચ્ચું યાદ. બચ્ચું તને બચ્ચું એવું થતું હોય છે કે પેલા શામ પ્રવાસી ગયા હતા મારો ફોન એમ ઉપાડતા બચ્ચું ખાતો તો કે નહીં? હું જાણું નહીં બચ્ચું. તું બચ્ચું એ દિવસે બચ્ચું મને એવું ખરાબ બોલે હતી ને જાનું મૂડમાં પાગલ. લાભ પહોંચેમાંથી બચ્ચું 9 વર્ષ હતું પછી તે દિવાળીનો મને ફોન કર્યો હતો ને કાળે 14 એ દિવસે શું કીધું તું? શ્યામ હવે હું હેપી દિવાળી, હવે હું તમારે લાભ પહોંચમનો ફોન કરશું કીધું હતું ને પાગલ. હું બચ્ચું આતુરતાથી રાહ જોઈને બેઠો હતો ચાંદીનો કાર ફોન આવે અને તું બચ્ચું કેવું બોલી હતી અને કાપી નો છો તે તારી હાથે ફોન કાપ્યો તો મેં તો કાપ્યો પાગલ ખબર? હા કોક તો એમ તેમ બોલીને પર કાપી નો છો કે મારા વાત નથી કરે.
એટલે પછી મને બહુ દુઃખ લાગ્યું હતું જાનું કે મારી જાનું મારાથી વાત કરવાની ના પાડે અને મેં બીજું કોઈ તને કીધું નતું તને હમણાં ધમકાવ્યો ખોટું કોઈ કીધું હોય ને તો પછી એમ થાય કે હું જાનું બોલે એટલે જાનું નારાજગી રહે હે હા બચ્ચું એટલા માટે હા એટલે બચ્ચું એમ થયું છતાં બચ્ચું તે અત્યારે વિક્રમભાઈ નોકરા આવ્યો ને ફોન જાનું તોય બચ્ચું હું ઘરે આવ્યા પછી તો વાત કરવાનો જ હતો જાનું હા પણ તને બચ્ચું મનમાં શું થઈ ગયું તો શામ મારો નહીં ઉપાડે ફોને હેલો હેલો બોલો મને યાદ આવે છે હા બચ્ચું યાદ આવે પણ બચ્ચું શું કરીએ જાનું તો આવી જા બચ્ચું હું લેવા આવું એક કામ કરું હેલો 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 બચ્ચું જાનું હું શું કહું મસ્ત વાત કરું એક કામ કરું બચ્ચું ત્યાં હેલો શું તો કીધું હું ગાડી લઈને આવું ત્યાં થોડી વાર આવી જાય અંદર કલાક આપણે વાતો કરો અને ફરો પણ પાછું ઉતાર દઉં અત્યારે બધું વરસાદ ને બધું છે રીતે મેં પાડે તો એક દાડો પાડું સારું બચ્ચું અહીંથી બચ્ચું રાસ્તા પેલુડાથી આવશે પાછા એટલી વાર વાતો થઈ રહીશ અને ગાડી ઉભું રાખશું નહીં ચાલે ચાલે ચાનું તો ચાનું છે બચ્ચું કોઈને કદર નથી નહીં પાગલ બચ્ચું રડવાનું નહીં પાગલ ચાનું ચાલો બચ્ચું દી આજ તો બાર સાહેબ ગાડી મોકતા હતા કે મારે કાલ પાલનપુર જવું છે ગાડી આવી ગઈ હોંજી કીધું સારું કે કાલ સાંજે તમને પાછી હાલશો તો કીધું સારું ભલે હા એટલે હાલશું ને કીધું ને કીધું કાલ હાલશું પોતે પછી ઓબાભાઈ બધું પૂછ્યું હતું ચાલો હા હવે મારે બધું કીધું છે કીધું હોય કીધું ને કે તો હાસ હોય છે તારો જ પોતાને પહેલી નથી ખબર પાછી એને સમજ હતી ના એના બાબલાની ઓબાભાઈ હા એ તો ના ખબર હોય ને એને ના હા એ ખબર નથી એને તો એને ગંડક ને કીધું છે કે નહીં કીધું હોય કોને એને એટલે આ વિક્રમ ને મારે તો ઓબાભાઈ ની ખબર હતી નથી ખબર નહીં ખબર હોય એમ કહું હા મેં કીધું તો તમને કોઈ ખબર હા પણ કીધું આ વિક્રમે ગંડક ને કીધું છે કે નહીં કીધું હોય ના નથી એમ કે તો પછી સંત લાગી ગયો તો તે કોપ કર્યો છે તાર જઈએ એવું નથી લેવાનું તકલીફ નથી તો મારે એક દાડા પોતે વાળો નંબર ગંડક પાસે નથી શીખર મેં તને તો કીધું એકા હા કે પોતે વાળા નંબર ઉપર ફોન આવ્યો ને બોલ્યો અમરત હતો એમ હા તો શીખર આલ્યું હોય એટલે અમરત નો ફોન તો અમરત નો ફોન આવ્યો નંબર વાળો અમરત નો ફોન મેં ન ઉપાડ્યું એના ઉપર પાછા બીજે દાડે ઓલા વિક્રમ નો ફોન આવ્યો પછી ફોટા મજા મારી પાસે મને એવું લાગ્યું કે પોતે વાળો નંબર વિક્રમ સિવાય કોણ હાલે એને અમરત કોઈ હાલે તો અમરત નો નંબર કેટલો હતો ઉડે છે ને મોતવાન કુવા નંબર હતો 971433 મોતમ કોરો ને 923 વાળો હતો 923 નંબર હતો 923 ને 477
હા 477 હતો. 9714 97 હતો. હા એ નંબરે છે એવું હમ. હા હમ. એટલે એના ઉપરથી ફોન આવ્યો એટલે મેં નવું પાઈ દીધું આ તમારો નંબર તો આપણે ફોન ઉપાડવો નથી બરોબર. બરે કોઈ કે ચેનું કાર્ડ થઈને ચેમ છે આ ચોથી આવ્યું તમારા પાસે ને બરોબર. પછી 2 દાડા છે ને વિક્રમનો ફોન આવ્યો એટલે મને કે સાહેબ તમને ફોટા મેં આલ્યા હતા ને એક કીધું ચિયા ફોટા તે કીધું મને કદી આલ્યા નથી. અરે સાહેબ કે તમારે મેં ઓલા વિડીયો એક હતો 4-5 ફોટા હતા રેકોર્ડિંગ હતો ના કીધું મને કોઈ યાદ નથી કીધું આલ્યા છે તો કીધું મારી પાસે કોઈ નથી યાદ. હશે તો હા બોલ બચ્યું હશે તો કીધું મારા ફોન કીધું ફોર્મેટ થઈ ગયો હતો ને એટલે હવે કોઈ નહીં હોય તો કે સારું સાહેબ કે મારે જોઈતો હતો કે તારી પાસે થઈ ચાલજો એ કે સાહેબ ડિલેટ નતો કરી દેવા કીધું હોય સારું કીધું એમ કઈ હા શું કહેતી હતી પાછળ શામ આપણે બે શામ એક થઈ જાય ને શામ ભલે મો બચ્યું એટલું ભણેલું નથી પણ શામ દુનિયા આપણને અલગ કરવા માંગતી તો અલગ નથી કોઈ ન કરી કેમ બચ્યું કોઈની તાકાત નથી અલગ કરી હતી ભલે મો બચ્યું ભણેલું ઓછી રહી પણ મોર સામને સાથે ધારી શકું ને કે સામને મુશ્કેલ ટાળવી એક એકડો ના આવડતો બાકી ટાળી શકું. આ તાળી નાખું ને પાગલ બચ્યું એ તો છે ને બચ્યું દાખલા કે તારે બચ્યું પાછળ આપવું હોય મારે લઈ જવી હોય તો દુનિયાની તાકાત કોઈ નથી રોકી શકે બચ્યું. હું કાયમી બચ્યું તને ન કહેતો આ વાત તો હા કે દુનિયાની કોઈ તાકાત નથી કે સામને જાનુને કોઈ રોકી શકે. સામો શું કહું છું? હા બોલ. વરસાદ રહેશે પછી અઠવાડિયા વાહન ખાલી 2 મિનિટ થશે હું ધોઈ ના હોય. હા તો પછી ધોઈને આવીને તો રિંગ કરો. હા રેડિયો બીજું આઈ લવ યુ તાનું બચ્ચું. આઈ લવ યુ મારી મીનાને સાચવજો. તમે પેલો મારા પોપટ ને સાચવજો. પોપટ તો બચ્ચું જોગિયામાં ભરાયેલો પડી મીનાને તાવ આવ્યો છે ને સાચવજો એમ કહું. આ દૂર નથી જવાનું દવાખાને? નથી જવાનું. કેમ? એ વસંતી ને ફોન આવ્યો તો મેં તમને કીધું વસંતી કીધું કે ઠંડક ઘણી થઈ જાય છે. હા કાલ હોય છે તમને બતાવી દે ને હોય એટલે હવે નથી થવું એમ સારું કોઈ વાતો નહીં તો ઘરે જાનું એટલે થાક લાગે માથે લાગે કેટલું બધું લાગે નહીં બચ્ચું તું અહીંયાથી આવતી ને બચ્ચું અહીંયાથી આપણે બચ્ચું લોહડા બચ્ચું જે તારો ચહેરો હતો ને वो नखाई શું તારે ધોરાઈ નો તો કેમિકલ વગેરે વધુ નહીં આવે તો શું એટલે તો શું કરવું કેમિકલ તો ધોરાઈ નાખો વધુ. હેલો હેલો બદલ વાત છે હાલ પૂછું ન ખબર. હેલો હેલો હા બોલો. હા કીધું હું શું કહું? હેલો હા બોલો બોલો. શું કહેતો હું કોક કહેતો હતો મસ્ત વાત કરતો હતો ભૂલી ગયો આ મનામાં. દોરવાડાથી કે આવતી દોરવાડાથી જાનું આવતી કે નહીં તાર બચ્ચું એટલી ભરાવદાર બચ્ચું લાગતી ને તું બધું જાનું એવો ચહેરો તો બધું હજી બન્યો જ નથી પણ ખોનપુરથી એના કરતા સારો. ખોનપુરથી તું આવતી તાર બચ્ચું હાવ થાકે લઈને આમ બચ્ચું મચ્છર જે મૂડ ન હોય ને એવું લાગતું બહુ દુખી હોય એવું લાગતું. ખોનપુરના એટલે બચ્ચું દુખી નથી લાગતું તું પણ બચ્ચું જે બચ્ચું તું મળવા આવતી કે નહીં બચ્ચું દોરવાડા એવો તો બચ્ચું ચહેરો નથી જ જાનું નથી. હા પણ દોરવાડા હતો કે ભાઈ આપણે ખોનપુર એના કરતા બચ્ચું સારો થયો. જોયું તો ખોનપુર થી બચ્ચું દોડમાં આવતી લપડ ફપડ અમુક વાર તો બચ્ચું કોઈ થયો ન હતું ને
સાચી વાત. એક જ મનમાં હતું કે મારા શ્યામને મળવું છે, બાકી કપડાં ગમે તે હોય બધું ચાલે. હવે ચાલે. હા, તો બચ્ચું સુદામા હતા ને બચ્ચું શ્રી કૃષ્ણને મળવા જતા પોતાના કપડાનું ભાન નતું.